જામનગરમાં ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું। શહેરમાં 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક બાળકોને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ત્રણેય દર્દીઓની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું। જે આરોગ્ય વિભાગ દ્વારા માતા પિતાને ખાસ સાવચેતી રાખવાની, બાળકોમાં કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લેવા માટે અપીલ કરવામાં આવી। જામનગરમાં વધુ 2 કેસ ચાંદીપુરા વાયરસના નોંધાયા છે। ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે બાળકોની હાલત અતિ ગંભીર છે। જામનગરની જીજી હોસ્પિટલ ખાતે બાળકોને લાવવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો દ્વારા માતા પિતાને અપીલ કરવામાં આવી છે કે સાવચેત રહે। સાવચેતીના કારણે બાળકોને બચાવી શકાશે તેમજ વાયરસથી મુક્ત રહેશે। મહત્વનું કહી શકાય, જ્યાં જામનગરમાં વધુ 2 ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે। આજરોજ જીજી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ દાખલ થયેલા છે। આ કેસમાં બાળકોને તાવ, ખેંચ આવી, બેભાન થઈ જવું અને ખૂબ જ ટૂંકા સમયમાં બાળક સિરિયસ થઈ જાય છે। આ બધા કેસ, એમાંથી 2 કેસ છે એ દિગ્જામ સર્કલ વિસ્તારના છે અને 1 કેસ દ્વારકાથી રિફર કરવામાં આવેલ છે। ત્રણેય બાળકોના શંકાસ્પદ લક્ષણો છે, તેથી તેના માટે તેને ચાંદીપુરા વાયરસનો અત્યારે જે રોગચાળો ફેલાયેલો છે એના માટે અમે એના સેમ્પલિંગ મોકલેલા છે, જેનો રિપોર્ટ આવતા લગભગ અઠવાડિયાનો સમય લાગશે। અને આ તમામ બાળકોની અત્યારે સ્થિતિ થોડી ગંભીર છે અને આ બાળકોની તમામ પ્રકારની સારવાર અત્યારે જે શક્ય છે તે ચાલુ છે અને એના માટે જીજી હોસ્પિટલ બાળરોગ વિભાગમાં PICU ખાતે અલગ સારવાર વિભાગ પણ ઊભો કરવામાં આવેલો છે અને તમામ ડૉક્ટરો અને નર્સિસ અને રેસિડન્ટ ડૉક્ટરો આ બાળકોને બચાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે।